આ દ્રશ્યો જોઈને તમને થતું હશે કે આ કોઈ મેટ્રો શહેર હશે, પરંતુ આ કોઈ શહેર નહીં પણ ગુજરાતનું ગામડું છે। જી હા, વર્ષો પહેલા આ ગામની કોઈ ઓળખ નહોતી, પરંતુ આજે ગામની સુવિધાએ નવી ઓળખ ઊભી કરી છે। પરંપરા સાથે પ્રગતિના પંથે આગળ વધી રહેલા ગામમાં વાઈફાઈ, સીસીટીવી કેમેરા, અત્યાધુનિક શાળાઓ, પુસ્તકાલય, આરોગ્ય કેન્દ્ર અને ક્રિકેટના મેદાન સહિતની દરેક સુવિધાઓ છે। માત્ર સુવિધાઓમાં જ નહીં પણ મીઠાઈમાં પણ આ ગામની બોલબાલા છે। આ ગામમાં બનાવવામાં આવતી મીઠાઈની દેશભરમાં માંગ રહે છે। નમસ્કાર, આપની સાથે હું મમતા ગઢવી અને મહેસાણા જિલ્લામાં આવેલા આ અનોખા ગામની વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર। આજના સમયમાં મોટાભાગે યુવાનો ગામડું છોડીને શહેર તરફ ડગ માંડતા જોવા મળે છે। ગામડામાં તમને સુમસામ રસ્તાઓ અને ખાલીપામાં જિંદગી ગાળતા વડીલો નજરે પડશે, પરંતુ આજે એક એવા ગામની વાત કરવી છે જ્યાં શહેર જેવી દરેક સુવિધા છે। જ્યાં સાંભળીને તમને કદાચ નવાઈ લાગશે, પણ મહેસાણા જિલ્લામાં આવેલા આ ગામમાં મેટ્રો શહેર જેવી જ સુવિધાઓ છે। 6000ની વસ્તી ધરાવતા આ ગામમાં ખેતીવાડીથી લઈને મેડિકલ સુધીની દરેક સુવિધાઓ લોકોને ઘર આંગણે જ મળી રહે છે। અમે વાત કરી રહ્યા છીએ મહેસાણા જિલ્લાના કલ્યાણપુરા ગામની। સુવિધા સાથે મીઠાઈમાં પણ કાઠું કાઢનાર આ ગામને ખાખરિયા ટપ્પામાં પેરિસ તરીકે પણ ઓળખવામાં આવે છે। કલ્યાણપુરા ગામની વસ્તી 6000 આસપાસ છે। ગામમાં બાળકો માટે પ્રાથમિક અને માધ્યમિક શાળા આવેલી છે, જ્યાં બાળકો બાળ મંદિરથી લઈને ધોરણ 12 સુધીનો અભ્યાસ કરી શકે છે। સુવિધાની વાત કરીએ તો પાકા આરસીસી વાળા રસ્તાઓ, સ્ટ્રીટ લાઇટો, વાઈફાઈ, સીસીટીવી કેમેરા, એલાઉન્ડ સાઉન્ડ સિસ્ટમ, શેરીઓમાં બ્લોક, ગટર લાઇન, પીવાનું પાણી, બગીચા, ચબૂતરા સાથે સાથે ગામમાં 4 જેટલી તો બેંકો આવેલી છે। આ સિવાય પાણી સંગ્રહ માટે ઓવરહેડ અને અંડરગ્રાઉન્ડ ટાંકીઓ, ક્રિકેટનું મેદાન, ખાનગી હોસ્પિટલ અને પુસ્તકાલય પણ બનાવવામાં આવ્યું છે। ગ્રામજનો દરેક કામમાં સહભાગી થઈને ગામનો વિકાસ છે તે કરી રહ્યા છે। જો ગામમાં રહેતા લોકોને કોઈ પ્રશ્ન હોય તો દર મહિને મીટિંગનું આયોજન પણ કરવામાં આવે છે, જેમાં મોટાભાગના પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ કરવામાં આવે છે। એટલું જ નહીં, આ ગામ છેલ્લા 40 વર્ષથી સમરસ પંચાયત છે તે ધરાવે છે, જેના લીધે સરકાર તરફથી યોગ્ય ગ્રાન્ટ અને ફંડ પણ મળતું રહે છે, જેના લીધે ગામના વિકાસના કાર્યોમાં પણ વધારો થાય છે। આપણે જણાવી દઈએ કે સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા અંગેની પણ વિવિધ કામગીરીઓ કરવામાં આવે છે, જેમાં દરરોજ સવારે ડોર ટુ ડોર કચરો એકત્રિત કરવામાં આવે છે અને સાથે જ ગામના રોડ રસ્તાની પણ સમયસર સફાઈ કરવામાં આવે છે। આ સાથે ગામના પ્રાચીન તળાવમાં 12 માસ પાણી ભરેલું રહે તેમજ સિંચાઈના પાણી માટે વિવિધ યોજના અંતર્ગત પ્રોજેક્ટ પણ મંજૂર કરવામાં આવ્યું છે, જેના કારણે આ ગામ સુધારા અને પ્રગતિના પંથે અન્ય ગામો કરતા આગળ છે। દરેક સુવિધા ધરાવતા આ ગામને મિની સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે। આપણે જણાવી દઈએ કે કલ્યાણપુરા ગામમાં પહેલા એક નાનકડું દવાખાનું હતું, જેમાં સારવાર માટે આજુબાજુના અનેક ગામના દર્દીઓ છે તે આવતા હતા, પરંતુ આજે આ ગામમાં દર્દીઓનો ઈલાજ સારી રીતે થઈ શકે તે માટે મોટી હોસ્પિટલ પણ બનાવવામાં આવી છે, જે આધુનિક ટેકનોલોજી યુક્ત મશીનો, લેબોરેટરી, મેડિકલ સ્ટોરથી લઈને ઓપરેશન સુધીની સુવિધા છે તે પૂરી પાડે છે। જ્યારે અન્ય તાત્કાલિક સર્જરી માટે પણ ડોક્ટરોની ટીમ છે તે હાજર હોય છે। જો કે માત્ર સુવિધામાં જ નહીં, મીઠાઈમાં પણ આ ગામે કાઠું કાઢ્યું છે। આ ગામમાં 30થી પણ વધારે મીઠાઈ અને ફરસાણની દુકાનો આવેલી છે। ખાસ વાત તો એ છે કે આ ગામમાં મીઠાઈ જે બનાવવામાં આવે છે તેની ભારતભરમાં માંગ જોવા મળે છે। ગામમાં દર વર્ષે કેટલીક સામાજિક પ્રવૃત્તિઓ પણ યોજવામાં આવે છે, તો સાથે જ વારે તહેવારે વૃક્ષારોપણ અને ક્રિકેટ ટુર્નામેન્ટ વગેરેનું આયોજન પણ કરવામાં આવે છે। આ ગામના મોટાભાગના લોકો ખેતી સાથે સંકળાયેલા છે। આજકાલ જ્યારે ગામડાઓ ખાલી થઈ રહ્યા છે અને લોકો શહેર તરફ દોટ મૂકી રહ્યા છે, ત્યારે આવા કલ્યાણપુરા જેવા ગામો છે તે એક ઉત્તમ ઉદાહરણ બની રહ્યા છે। મોટાભાગે રોજગારી માટે કે સુવિધા માટે ગામડું મૂકી લોકો શહેર તરફ વળતા હોય છે, પરંતુ શહેર જેવી દરેક સુવિધા ગામડે જ મળી જાય તો લોકો કદાચ શહેર જવાનો વિચાર સુદ્ધા ન કરે, અને જો ગામડામાં સુવિધા અને શાંતિનો સમન્વય હોય તો જીવન કદાચ સ્વર્ગ જેવું બની જાય। આ ગામ અંગે આપ શું કઈ માની રહ્યા છો, અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો। તો ત્યારે બસ આટલું જ, ફરી મળીશું વાત ગુજરાતી પર।